ઉપરવાસમાં વરસાદ ઓછો થતા હવે નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી છે। હાલમાં નર્મદા ડેમમાં 1,10,000 ક્યુસેક પાણીની આવક છે, તો કેનાલ અને નદીમાં 39,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ નર્મદા ડેમની સપાટી 135.74 મીટરે સ્થિર થઈ છે। નર્મદા ડેમ 90.34% ભરાયો છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે। आपने आ दृश्यों बतावी रहा है। नर्मदा डेम में विविध लाइटिंग करवामां आवी तेना दृश्यों। तो तिरंगाना रंग में नर्मदा डेम नो आ नजारो सामे आव्यो छे। केसरी सफेद और लीलो आ रंग जेनी लाइटिंग्स नर्मदा डेम में रात्रिना करवामां आवी तेना दृश्यो। ઉપરવાસમાંથી 1.5 લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદાના ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવી રહ્યું છે, પરંતુ આ સામે સારા સમાચાર એ પણ છે કે ભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની કોઈ સ્થિતિનું નિર્માણ થયું નથી। હું હાલમાં આપને ભરૂચ નજીક નર્મદા નદીના દ્રશ્યો બતાવી રહ્યો છું। છેલ્લા 24 કલાકમાં સપાટીમાં ચોક્કસ ફેરફાર આવ્યો છે। નર્મદાનું જળસ્તર વધ્યું છે, પરંતુ જે ચિંતા વ્યક્ત થતી હતી કે ભરૂચમાં ફરી એકવાર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, તેવી જેમ તંત્રએ અગાઉથી જ જણાવ્યું હતું કે કોઈ એવી ચિંતાનું કારણ નથી, તે હકીકત સાચી પડી છે। તંત્રએ જે અનુમાન લગાવ્યા હતા તે સાચા દેખાઈ રહ્યા છે। જો કે હજુ પણ અગમચેતીના ભાગરૂપે નર્મદા કિનારે બોટો લંગારી દેવામાં આવી છે। માછીમારોને નર્મદા નદીમાં નહીં જવા માટેની જે સૂચના આપવામાં આવી છે તેનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે। એક પણ બોટ હાલમાં નર્મદા નદીમાં માછીમારી કરતી નજરે પડી રહી નથી। સતત ભરૂચ પોલીસની નજર છે કે નર્મદા કિનારે કોઈ વ્યક્તિઓ પહોંચે નહીં, કિનારા વિસ્તારમાં જળસ્તર વધવાના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની દરકાર લેવામાં આવી રહી છે। જે કિનારો છે તે સુમસામ આપને સ્પષ્ટ જણાઈ રહ્યો છે। માછીમારોની હલચલ સ્પષ્ટ સતત દેખાતી હોય છે તેવો વિસ્તાર હાલમાં એક પણ બોટ જે છે તે નર્મદામાં છે નહીં। સાથે સાથે નર્મદાના જળસ્તરમાં થોડો વધારો થયો છે, ચોક્કસ દેખાઈ રહ્યું છે। જે નર્મદાનો જે પટ છે તે વિશાળ થયો છે તેવું પણ દેખાઈ રહ્યું છે। બે પટેમાં વહેતી નર્મદા ચોક્કસ આપને નજરે પડી રહ્યા છે જે દ્રશ્યો, તેમાં પાણીનું જે જળસ્તર છે નર્મદા નદીનું તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નર્મદાનું જળસ્તર થોડું વધ્યું છે, પરંતુ આ સામે પૂરની કોઈ પરિસ્થિતિનું નિર્માણ ન થતા હાશકારો અનુભવાયો છે। આ ઉપરાંત તંત્રએ જે તમામ પોતાની અગમચેતીની તૈયારીઓ છે તે પણ રાખી છે। ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની હવે સ્થિતિ દેખાઈ રહી છે, ત્યારે આગામી સમયમાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને, પૂરની કોઈ પરિસ્થિતિનું સર્જન ન થાય તે માટે તંત્રએ શેલ્ટર હોમ સહિતની તમામ કવાયત અને હોમવર્ક પૂર્ણ કર્યું છે। અને ભરૂચના જે કાંઠાના વિસ્તારો છે તેમાં લોકોને એલર્ટ રાખવા સાથે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેના માટે તેઓ લોકોને સ્થળાંતર સહિતની તમામ કવાયત પૂર્ણ કરી લેવામાં આવી છે। અંકિત મોદી, TV9 ભરૂચ।